નમસ્કાર તાલીમાર્થીઓ, હું પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા અધ્યાપન મંદિર અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તાલીમાર્થીઓ, આપણે સૌ PE3 ની અંદર ખાસ કરી અને યુનિટ 1 એકમ 1 નો અભ્યાસ કરીએ છીએ. ત્યારે હવે આજે આપણે ચાલુ કરવું છે 1.4 એટલે કે 1.4. 1.4 ની અંદર ખાસ કરી અને તદ્દન નવો ટોપિક છે તમારા માટે, જેની અંદર ખાસ કરી અને સંક્રમણ, અધ્યયન સંક્રમણની વાત કરવામાં આવેલી છે. સંક્રમણ એટલે કે કોઈ એવી વસ્તુ કે જેના દ્વારા ખાસ કરી અને રૂકાવટ, અડચણ અને કોઈ બાધા જે છે એ જોવા મળે, તેને સામાન્ય શબ્દોમાં ગુજરાતી ભાષામાં સંક્રમણ કહેવામાં આવે છે. તાલીમાર્થીઓ, અહીંયા આપણે જોઈએ તો અધ્યયન સંક્રમણ, તેનો અર્થ, પ્રકાર અને અધ્યયન સંક્રમણને અસર કરતા પરિબળો આપણે 1.4 ની અંદર જોવાના છે. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ તો અધ્યયન સંક્રમણ એટલે શું, હું તમને એક ઉદાહરણથી સમજાવું. જો મિત્રો, ખાસ કરી અને કોઈ પણ એવી વસ્તુ કે જેને કારણે કોઈ નવી વસ્તુ તમારે શીખવી હોય અથવા તો તમારે નવું જ્ઞાન લેવું હોય, તો જૂનું જે જ્ઞાન છે એ ખાસ કરી અને તમારા નવા જ્ઞાન પ્રાપ્ત કરવામાં તમને બાધારૂપ, રૂકાવટરૂપ એક અડચણ પેદા કરે, તેને ખાસ કરી અને સંક્રમણ કહેવામાં આવે છે. કંઈક વધતે ઓછે અંશે એ જ્ઞાન જે છે એ નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કંઈક રીતે, પ્લસ રીતે અથવા માઇનસ રીતે, કંઈ પણ રીતે આપને હાનિકારક અથવા તો ફાયદાકારક જે નીવડે તેને સંક્રમણ કહેવામાં આવે છે. મનોવિજ્ઞાનની ભાષાની અંદર ખાસ કરી અને અધ્યયનમાં એટલે કે ભણવામાં અથવા શીખતી વખતે કોઈ પણ એવું જ્ઞાન જે છે એ ખાસ કરી અને તમને આડું આવે તેને અધ્યયન સંક્રમણ કહેવામાં આવે છે. મિત્રો, અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ, અલગ અલગ શિક્ષણવિદોએ અધ્યયન સંક્રમણની વ્યાખ્યાઓ અર્થ સ્વરૂપે દર્શાવી છે. આપણે તે જોઈએ તો કોઈ પણ વિષય શીખતી વખતે અથવા તેનું જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે કોઈ કાર્ય એનો મહાવરો કરવાથી બીજી પરિસ્થિતિમાં ઉપયોજન અથવા પ્રયોગ કરવામાં આવે, તેને અધ્યયન સંક્રમણ કહેવામાં આવે છે. આપણે સામાન્ય શબ્દોમાં જોઈએ તો કોઈ એવું અધ્યયન કરવામાં, કોઈ એવું જ્ઞાન મેળવવામાં, કોઈ એવી નવી વસ્તુ શીખવામાં તમને જૂની કોઈ વસ્તુ જે છે એ બાધારૂપ બને, એને સંક્રમણ કહેવામાં આવે છે. તાલીમાર્થીઓ, સંક્રમણ ઇન ધ સેન્સ કે સંધિ છે એ એવી વસ્તુ કે જે નવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં, નવી વસ્તુ શીખવામાં તમને જ્યારે આડારૂપ આવે, બાધારૂપ બને, તેને સંક્રમણ કહેવામાં આવે છે. અલગ અલગ રીતે આપણે જોઈએ તો નાના નાના બાળકો જે છે એ ખાસ કરી અને નૃત્યની જ્યારે પ્રેક્ટિસ કરતા હોય, તો નૃત્યની પ્રેક્ટિસ જે છે એ ખાસ કરી અને તેમને મોટા થઈ અને કલાકાર બનવું હોય જ્યારે, ત્યારે તેમને એ નાના વયે કરેલી પ્રેક્ટિસ જે છે એ મોટી ઉંમરમાં કામ આવે, તેને સંક્રમણ કહેવામાં આવે છે. સંક્રમણની અલગ અલગ વ્યાખ્યાઓ અને અલગ અલગ સંકલ્પનાઓ મિત્રો આપ સૌને ખ્યાલ છે. સંકલ્પના એટલે તે જે કોઈ પણ મુદ્દો, કોઈ પણ જે ટોપિક છે એને મનોવૈજ્ઞાનિક રીતે જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે તે વ્યાખ્યા અને સંકલ્પનાનું સ્વરૂપ ધારણ કરે છે. અલગ અલગ મનોવૈજ્ઞાનિકો કહે છે, સમગ્ર કે આંશિક રીતે એક પરિસ્થિતિમાં શીખેલી કોઈ બાબત બીજી પરિસ્થિતિમાં લાગુ થાય તેને શિક્ષણનું સંક્રમણ અથવા અધ્યયન સંક્રમણ કહેવામાં આવે છે. તાલીમાર્થીઓ, યુનિવર્સિટીની પરીક્ષામાં આ બે શબ્દો છે, બેમાંથી કોઈ પણ શબ્દો તમને પૂછે, અધ્યયન સંક્રમણ અને શિક્ષણ સંક્રમણ, બંનેનો મતલબ એક જ થાય છે. વ્યાખ્યામાં જોઈએ તો શું કહે છે, સમગ્ર કે આંશિક રીતે કોઈ એક શીખેલી પરિસ્થિતિ અન્ય શીખવાની પરિસ્થિતિમાં જ્યારે લાગુ કરવામાં આવે તેને શિક્ષણ સંક્રમણ
કે અધ્યયન સંક્રમણ કહેવામાં આવે છે. એક પરિસ્થિતિમાં મેળવેલું જે જ્ઞાન છે એ બીજી પરિસ્થિતિમાં જ્યારે તમે જ્ઞાન મેળવો છો ત્યારે તમને બાધારૂપ બને છે, એક રૂકાવટ રૂપ બને છે, અથવા કામે પણ લાગી શકે, તેને સંક્રમણ કહેવામાં આવે છે. બીજા મનોવૈજ્ઞાનિકો કહે છે અધ્યયનના ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલા વિચારો, લાગણીઓ, કાર્ય કરવાની ટેવો, જ્ઞાન, કૌશલ્ય બીજા અધ્યયનમાં જ્યારે તેનો વિનિયોગ કરીએ ત્યારે તે સામાન્ય રીતે કામ લાગે છે, તેને અધ્યયન સંક્રમણ કહેવામાં આવે છે. જો મિત્રો વ્યાખ્યામાં શું કહ્યું કે ખાસ કરી અને અધ્યયનના ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલા વિચારો, જ્ઞાન, કૌશલ્ય, અલગ અલગ લાગણીઓ, ટેવો જે પહેલા પ્રાપ્ત કરેલી વસ્તુ છે એ પછી પ્રાપ્ત કરવાની વસ્તુમાં તમને જ્યારે કામ લાગે છે ત્યારે અધ્યયનનું સંક્રમણ થયું કહેવાય, શિક્ષણનું સંક્રમણ થયું કહેવાય. તો આ રીતે કોઈ એવી વસ્તુ સામાન્ય રીતે કે નવી વસ્તુ, નવું જ્ઞાન, નવી શીખવાની બાબત જેમાં બાધારૂપ બને, પોતે પોતાની રીતે આડું આવે, તેને અધ્યયન સંક્રમણ કહેવામાં આવે છે. અલગ અલગ મનોવૈજ્ઞાનિકોના મતે આપણે જોઈએ તો એક પરિસ્થિતિમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન, તાલીમ, ટેવો બીજી પરિસ્થિતિમાં સ્થળાંતર રીતે થાય તેને સંક્રમણ કહેવામાં આવે છે. જો તાલીમાર્થીઓ શું કહે છે, એક પરિસ્થિતિમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન, પ્રાપ્ત કરેલી તાલીમ, એક પ્રકારની ટેવો અન્ય પરિસ્થિતિમાં, બીજી પરિસ્થિતિમાં જ્યારે રૂકાવટ જોવા મળે તેને અધ્યયન સંક્રમણ કહેવામાં આવે છે. સંક્રમણ એ વિષયાંતરની પરિસ્થિતિ છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો તાલીમાર્થીઓ જ્યારે આપણે વર્ગખંડમાં ભણાવીએ છીએ ત્યારે ખાસ કરી અને તમારા તાસ દરમિયાન જો કોઈ બાળક ભણવામાં ધ્યાન ન આપે તો ખાસ કરી અને તે દિલોદિમાગ રીતે અન્ય જગ્યાએ સંક્રમિત છે એવું માનવામાં આવે છે. તો તમારા પહેલા તાસમાં એની પહેલાનો જે તાસ છે, તમારા લેક્ચરમાં તમારી પહેલા જેણે લેક્ચર લીધેલો છે તેનો લેક્ચર તમારા લેક્ચરમાં સંક્રમણનું કાર્ય બને છે. એટલે ખાસ કરી અને તે વિદ્યાર્થી ફોકસ કરી શકતું નથી, જેને કહેવામાં આવે છે શિક્ષણ સંક્રમણ અથવા અધ્યયન સંક્રમણ. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ તો ખાસ કરી અને વ્યાખ્યાઓ ઉપરથી આપણે અધ્યયન સંક્રમણ નું સ્વરૂપ કેવું છે એ આપણે જોઈએ. તાલીમાર્થીઓ અધ્યયન સંક્રમણની સંકલ્પના અને શિક્ષણ સંક્રમણની વ્યાખ્યાઓ આપણે જોઈ કે જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોના મતે, શિક્ષણ શાસ્ત્રીઓના મતે સંક્રમણ એટલે આ. પરંતુ હવે આપણે સ્પષ્ટ રીતે સમજીએ તો તેનું સ્વરૂપ જે વ્યાખ્યાઓ ઉપરથી ફલિત થાય છે કે ભાઈ પ્રોપર રીતે સંક્રમણ એટલે શું. તો પહેલા પોઈન્ટમાં કે છે સંક્રમણ એક પ્રક્રિયા છે. તાલીમાર્થીઓ સંક્રમણને એક પ્રક્રિયા કહી દે છે. પ્રક્રિયા ઇન ધ સેન્સ કે એક પ્રોસેસ, કે તમે કોઈ પણ નવી વસ્તુ શીખો છો ત્યારે તમને સંક્રમણ જોવા મળે છે. ત્યારબાદ શું કે છે, સંક્રમણ એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ અગાઉના અધ્યયન કે તાલીમ દ્વારા નવું અધ્યયન અસર પામે છે. મિત્રો શું કહે છે કે સંક્રમણ શું છે? તો સંક્રમણ એ એક એવી પ્રક્રિયા છે જે વ્યક્તિ અને વિદ્યાર્થીની અગાઉનું અધ્યયન કે અગાઉની તાલીમમાં ખાસ કરી અને અસર જન્માવે છે, અસર ઉપજાવે છે, જેને કહેવામાં આવે છે અધ્યયન સંક્રમણ. એક પરિસ્થિતિમાં મળેલું જ્ઞાન બીજી પરિસ્થિતિમાં ઉપયોગી થાય છે, જેને સંક્રમણ કહેવામાં આવે છે. સ્વરૂપની અંદર બીજું શું કહે છે કે એક પરિસ્થિતિનું જ્ઞાન અન્ય પરિસ્થિતિમાં અથવા બીજી પરિસ્થિતિનું જ્ઞાન મેળવવામાં જ્યારે તમને ઉપયોગી નીવડે ત્યારે તેને સંક્રમણ કહેવામાં આવે છે. અલગ અલગ રીતે, જેમ કે આપણે સામાન્ય ઉદાહરણથી હું તમને સમજાવું. ગણિત, વિજ્ઞાન, ખાસ કરીને ગણિત અને વિજ્ઞાન જે વિષય છે એ અકાઉન્ટન્સી કે નામાના મૂળ તત્વો જે છે એના દાખલા ગણવામાં ઉપયોગી થાય તેને કહેવામાં આવે છે અધ્યયન સંક્રમણ. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો ગુજરાતી, સંસ્કૃત, હિન્દી ભાષા શીખેલી હોય
જે વિદ્યાર્થી અને વ્યક્તિઓએ તેને ઉર્દુ ભાષા શીખવામાં કંઈ પ્રોબ્લેમ આવતો નથી ત્યારે તેને કહેવાય કે પહેલી પરિસ્થિતિનું જ્ઞાન, એટલે કે ત્રણેય ભાષા જે શીખી છે તે ચોથી ભાષા ઉર્દુ શીખવામાં તેને મદદરૂપ થાય છે, તેને કહેવામાં આવે છે અધ્યયન સંક્રમણ. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ તો શાળામાં શીખેલી કોઈ વિષય વસ્તુ કાળક્રમે ભૂલાઈ ન જાય તે માટે યાદ રાખવામાં ભવિષ્યમાં જે કોઈ પરિસ્થિતિઓ શીખવામાં આવે ત્યારે તે પૂર્વ પરિસ્થિતિ યાદ આવે તેને કહેવામાં આવે છે સંક્રમણ. જો મિત્રો શું કહે છે, શાળામાં વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓએ જે કોઈ પરિસ્થિતિનું જ્ઞાન મેળવેલું હોય કે જે કોઈ વિષય વસ્તુ શીખેલું હોય તો ઇન ફ્યુચર એને ભવિષ્યની અંદર નવી વસ્તુ, નવું જ્ઞાન જ્યારે શીખવવામાં આવે ત્યારે પહેલું જ્ઞાન જે છે તે તેને બીજું જ્ઞાન શીખવામાં જ્યારે મદદરૂપ થાય છે અથવા તેને ઉપયોગી નીવડે છે તેને કહેવામાં આવે છે શૈક્ષણિક સંક્રમણ અથવા અધ્યયન સંક્રમણ. બરાબર છે. ભાષા વ્યાકરણની ભાષામાં ખાસ કરી અને તર્ક શક્તિ અને કલ્પના શક્તિનો ઉપયોગ થાય છે. ખાસ કરીને જો શું કહે છે કે વ્યાકરણ શીખવામાં, ભાષાના અલગ અલગ તત્વો શીખવામાં તર્ક શક્તિ અને કલ્પના શક્તિનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ સંક્રમણ થયું ગણાય છે. તો આ રીતે સંક્રમણ જે છે એ એક પ્રકારે અન્ય જ્ઞાન મેળવવામાં પહેલું જ્ઞાન જે છે એ પૂર્વ જ્ઞાનમાં અને ઉત્તર જ્ઞાનમાં જ્યારે એક ઉપયોગી નીવડે તેને કહેવામાં આવે છે શૈક્ષણિક સંક્રમણ. તાલીમાર્થીઓ, ત્યાર પછીના પોઈન્ટની અંદર આપણે જોઈએ તો અધ્યયન સંક્રમણના પ્રકાર. યુનિવર્સિટીની પરીક્ષામાં તમને પરીક્ષાલક્ષી આ પ્રશ્ન છે. કયો? તો કે અધ્યયન સંક્રમણના પ્રકાર જણાવો. તાલીમાર્થીઓ, અધ્યયન સંક્રમણના મુખ્ય 3 પ્રકાર છે. બરાબર છે. એમાં સૌથી પહેલું વિધાયક સંક્રમણ, જેને કહેવામાં આવે છે હકારાત્મક સંક્રમણ. મિત્રો, 2 નામ છે, વિધાયક સંક્રમણ અને હકારાત્મક સંક્રમણ. પોઝિટિવ રીતે જે જ્ઞાન ઉપયોગી બને તેને કહેવામાં આવે છે વિધાયક અથવા હકારાત્મક સંક્રમણ. આપણે જોઈએ તો કોઈ એક પરિસ્થિતિનું જ્ઞાન, માહિતી, ચિંતન, વિચાર, ટેવ, કૌશલ્ય, વલણો, અનુભવો, રસ, રુચિ અન્ય પરિસ્થિતિમાં જ્યારે કામ લાગે અથવા અન્ય પરિસ્થિતિમાં જ્યારે તેનો ઉપયોગ કરી શકાય તેને કહેવામાં આવે છે વિધાયક સંક્રમણ અથવા હકારાત્મક સંક્રમણ. એટલે જો મિત્રો શું કહે છે, પૂર્વની પરિસ્થિતિમાં જે કોઈ શીખેલી બાબત છે એ પછીની પરિસ્થિતિમાં જ્યારે શીખવામાં એક પ્લસ પોઈન્ટ સ્વરૂપે આપણને યાદ રહે અને જેનો આપણને લાભ મળે તેને કહેવામાં આવે છે હકારાત્મક સંક્રમણ અથવા વિધાયક સંક્રમણ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સાયકલ આવડે, સાયકલ જો શીખેલા હોય તો સ્કૂટર અથવા કોઈ પણ વ્હીકલ આસાનીથી શીખી શકાય, તેને કહેવામાં આવે છે વિધાયક સંક્રમણ, હકારાત્મક સંક્રમણ. ખાસ કરી અને પહેલી પરિસ્થિતિમાં કોઈ પણ વસ્તુ શીખેલી હોય તો બીજી પરિસ્થિતિમાં તે જ્ઞાનનો લાભ શીખવામાં આપણને જ્યારે મળે છે તેને કહેવામાં આવે છે વિધાયક સંક્રમણ. બરાબર છે. આપણે અન્ય ઉદાહરણથી જોઈએ તો ટાઈપ રાઇટિંગ કરેલા હોય તો ખાસ કરી અને તેને કમ્પ્યુટર ચલાવતા આવડે છે. સ્વાભાવિક રીતે સાચી વાત છે, ટાઈપિસ્ટનું કામ કરેલું હોય તો તેને કમ્પ્યુટરમાં ટાઈપિંગ કરવામાં સરળતા રહે, આસાનીથી તેને કમ્પ્યુટરમાં ટાઈપ કરી શકે છે. ગુજરાતી ભાષામાં પારંગત હોય તો સંસ્કૃત ભાષામાં પારંગત થઈ શકાય છે. મિત્રો, સાવ સહેલું ઉદાહરણ છે કે ગુજરાતી ભાષામાં કોઈ પણ વિદ્યાર્થી અને કોઈ પણ વ્યક્તિ જો પારંગત હોય તો સંસ્કૃત ભાષા કે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શીખવામાં તેને વિધાયક રીતે ઉપયોગી છે, એક હકારાત્મક રીતે તેને મદદ કરે છે, તેને કહેવામાં આવે છે હકારાત્મક કે વિધાયક સંક્રમણ. બરાબર છે. બીજો પ્રકાર આપણે જોઈએ તો ખાસ કરી અને બીજા પ્રકારની અંદર નિષેધાત્મક સંક્રમણ અથવા નકારાત્મક સંક્રમણ, જેની અંદર આપણે જોઈએ તો
જ્યારે પૂર્વનું અધ્યયન ઉત્તરના અધ્યયનમાં બાધારૂપ અથવા અંતરાય પેદા કરે તેને કહેવામાં આવે છે નિષેધાત્મક કે નકારાત્મક સંક્રમણ. જો તાલીમાર્થીઓ શું કહે છે, પૂર્વનું અધ્યયન પહેલા શીખેલી બાબત જે છે એ પછી શીખવાની બાબતમાં, ઉત્તરમાં શીખવાની બાબતમાં બાધારૂપ કે નિષેધાત્મક નીવડે તેને કહેવામાં આવે છે નિષેધાત્મક સંક્રમણ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ખાસ કરી અને ગણિતમાં એક્સ પદ્ધતિ એટલે કે ચોકડી મૂકી અને ગુણાકાર શીખેલો હોય અને પછી તે જ વિદ્યાર્થીને આપણે શૂન્ય મૂકીને ઝીરો મૂકી અને ગુણાકાર શીખવીએ તો તેને પહેલી પદ્ધતિ જે છે એ બીજી પદ્ધતિ શીખવામાં બાધારૂપ એક પેદા કરે છે, એક અંતરાય ઉભો કરે છે. તેને કહેવામાં આવે છે નિષેધાત્મક અથવા નકારાત્મક સંક્રમણ. પૂર્વનું શીખેલું જ્ઞાન પછીના શીખેલા જ્ઞાનમાં એક બાધા ઉત્પન્ન કરે, શીખવા ન દે પરંતુ સમસ્યા ક્રિએટ કરે, તેને કહેવામાં આવે છે નિષેધાત્મક સંક્રમણ. ઉદાહરણ અન્ય છે તે પણ આપણે જોઈએ. ખાસ કરીને ગુજરાતીમાં વર્ણોનો ખ્યાલ હોય અથવા ગુજરાતી ભાષા જે છે એમાં પારંગત વ્યક્તિ જે છે તેને અંગ્રેજી ભાષા શીખવા છે નિષેધાત્મક સંક્રમણ. કારણ કે બંને અલગ અલગ વસ્તુ છે, બંનેના મીનિંગ પણ અલગ છે. તો ખાસ કરી અને તે પૂર્વનું જ્ઞાન પછીના જ્ઞાનમાં એક રૂકાવટ પેદા કરે, એક બાધા ક્રિએટ કરે, તેને કહેવામાં આવે છે નકારાત્મક અથવા નિષેધાત્મક સંક્રમણ. બરાબર છે. જેના અન્ય ઉદાહરણો પણ છે, આપણે જોઈ લઈએ કે સ્ટીયરિંગ, કાર ચલાવતા હોય તો કાર ચલાવતા ખૂબ સરસ આવડે છે, પરંતુ જ્યારે તે જ વ્યક્તિ પહેલી વાર બાઇક ચલાવે છે ત્યારે તેને કારનું જ્ઞાન બાઇક શીખવાના જ્ઞાનમાં એક રૂકાવટ પેદા કરે છે, એક બાધા, અંતરાય પેદા કરે છે. તેને કહેવામાં આવે છે નકારાત્મક સંક્રમણ. બરાબર. ત્યારબાદ ત્રીજો પ્રકાર જોઈએ તો શૂન્ય સંક્રમણ. શૂન્ય સંક્રમણની અંદર શું છે, ખાસ કરી અને જ્યારે પૂર્વનું જ્ઞાન જે છે એ પછીના જ્ઞાનમાં એટલે ઉત્તર જ્ઞાનમાં બાધા પણ પેદા નથી કરતું કે એને ફાયદાકારક પણ નથી થતું, તેને કહેવામાં આવે છે શૂન્ય સંક્રમણ. એટલે કે મિત્રો ખાસ કરી અને પહેલા શીખેલી જે બાબત છે એ નવી શીખવાની બાબતમાં પ્લસ પણ નથી થતું અને માઇનસ પણ નથી થતું, એટલે કે રૂકાવટ પણ પેદા નથી કરતું અને હાનિકારક પણ જોવા નથી મળતું. તેને કહેવામાં આવે છે શૂન્ય સંક્રમણ. નામ જ છે કે જેમાં શૂન્યતા છે, એને ઉપયોગી નથી અને બાધકય નથી, એટલે જેને કહેવામાં આવે છે શૂન્ય સંક્રમણ. મિત્રો જે ત્રણ પ્રકાર છે, ત્રણ પ્રકારની અંદર જેવું નામ છે એ પ્રમાણેનું જ કામ છે. જેમ કે જો હકારાત્મક છે તો એ પોઝિટિવ રીતે મદદ કરે, બરાબર. બીજું જે છે એ નિષેધાત્મક કે નકારાત્મક છે એ નેગેટિવ રીતે અવરોધ ઉત્પન્ન કરે, અને ત્રીજું જે છે શૂન્ય સંક્રમણ, જે નેગેટિવ પણ નથી જોવા મળતું, પોઝિટિવ પણ નથી જોવા મળતું. એટલે મતલબ શું કે એ જ્ઞાન જે છે એ વ્યર્થ છે, એને કહેવામાં આવે છે શૂન્ય સંક્રમણ. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ખાસ કરી અને બેડમિન્ટનના રમતવીરને જો મોટર ડ્રાઇવિંગ શીખવામાં આવે તો બેડમિન્ટનનું જ્ઞાન તેને મોટર ડ્રાઇવિંગ શીખવામાં મદદ ન કરે અને રૂકાવટે પેદા ન કરે, જેને કહેવામાં આવે છે શૂન્ય સંક્રમણ. ખાસ કરી અને તેને બેડમિન્ટનમાં તે પારંગત છે, પરંતુ એને ડ્રાઇવિંગ શીખવીએ ત્યારે બેડમિન્ટનનું જે જ્ઞાન છે એ ડ્રાઇવિંગમાં રૂકાવટે પેદા ન કરે અને હાનિકારક પેદા ન કરે, ઉપયોગમાં પણ ન આવે, જેને કહેવામાં આવે છે કે જ્ઞાન વ્યર્થ છે, તેને શૂન્ય સંક્રમણ કહેવામાં આવે છે. આ રીતે મિત્રો ખાસ કરી અને અધ્યયન સંક્રમણમાં મુખ્ય 3 પ્રકારો દર્શાવેલા છે. પહેલું હકારાત્મક સંક્રમણ, બીજું નકારાત્મક સંક્રમણ અને ત્રીજું શૂન્ય સંક્રમણ. તો આ રીતે આપણે જ્યારે
ખાસ કરી અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કરાવીએ છીએ. તમે જ્યારે લેક્ચર લેવા તાસમાં જાઓ છો ત્યારે ખાસ કરી અને તમારું જે જ્ઞાન છે એ કઈ રીતે સંક્રમિત ન થાય એવું તમારે ભણાવવાનું છે. એ રીતે તમારે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું છે, જેને કારણે મનોવિજ્ઞાનના જે આ 3 સંક્રમણ છે એ તમારા લેક્ચરમાં, તમારા જ્ઞાનમાં એક શૂન્ય અસર જન્માવવા જોઈએ. ન તો પોઝિટિવ ન તો નેગેટિવ, અને શૂન્ય સંક્રમણ થવું જોઈએ, તો જ તમારો લેક્ચર જે છે એ સાર્થક નીવડે છે. તો આ રીતે તાલીમાર્થીઓ આપણે 1.4 ની અંદર સંક્રમણનું સ્વરૂપ, સંક્રમણની વ્યાખ્યા, સંક્રમણની સંકલ્પના અને સંક્રમણના પ્રકાર જોયેલા છે. કોઈને કાંઈ પણ ન સમજાય તો મને કમેન્ટમાં જણાવી શકે છે. અને આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને આપ ફોલો કરી શકો છો અને મારી ચેનલને વધુને વધુ સબસ્ક્રાઇબ કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.